શું નામ તમારું? અકિલ ચોટલિયા, ક્યાંના છો અકિલભાઈ? મોણિયા. મોણિયાના છો. શું છે ચૂંટણીને લઈને માહોલ? ચૂંટણીને લઈને માહોલ હાઈ ક્લાસ માહોલ છે, ત્રિપાખીઓ જંગ છે. અને હવે 2 ઉમેદવાર હયાતી છે ને 1 સ્થાનિક છે, એટલે અમે બધા સ્થાનિકને પસંદ કરશું. હયાતીને અહીંયા કોઈ સ્થાન આપવા તૈયાર નથી. કિરીટ પટેલ સ્થાનિક નીતિનભાઈ રાણપરિયા છે. અચ્છા, નીતિનભાઈ હા, કિરીટભાઈ પટેલ છે રાતીધારના, અને ઓલા ભાઈ છે ભાવનગરના, ગોપાલભાઈ ઇટલિયા. અચ્છા, એ ભાવનગરના છે. એટલે નીતિનભાઈ રાણપરિયા તમે પસંદ હા, નીતિનભાઈ રાણપરિયાને પસંદ કરશું. શું લાગે છે કોંગ્રેસનું કાંઈ અહીંયા આવશે કે નહીં? કોંગ્રેસ હા 110% આવી જશે. 110% આવી હા હા. એટલે પછી મુદ્દા શું ઉપાડવાના? મુદ્દા કાંઈ નહીં. આ બધા ભ્રષ્ટાચાર કરી છે. આમ આદમીના હિસાબે તો અત્યારે પાછી ચૂંટણી આવી છે, એટલે લોકો એને પસંદ કરશે નહીં, કારણ કે અમને એવું લાગે છે કે ભાજપની 2 ટીમો એવું. એ કહી રહ્યા છે કે શું નામ, કોંગ્રેસ ભાજપની 2 ટીમ છે? નહીં, કોંગ્રેસ ભાજપની 2 ટીમ નથી. કોંગ્રેસના તો 100 સાંસદ છે, આમ આદમીના 3 જ છે. એમાં હજી 3 વિધાનસભામાં છે, એ હજી જવાની તૈયારી છે. બોટાદથી ને જે કોઈ 3 વૈધા છે એ પણ 4 વૈધા છે. હા, એ જવાની તૈયારી છે. દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી, ભાજપની આવતી નહીં, એટલે ત્યાં આમ આદમીએ ઊભો રાખ્યો કેજરીવાલજીને, ત્યાં જીતાવ્યા. જેમ કોંગ્રેસના અદપ વારીને બેસી ગયા એટલે પાછી ભાજપ આવી ગઈ. એટલે અમે માનીએ છીએ કે આમ આદમી ભાજપની 2 ટીમ છે. દિલ્હીમાં સેમ એ જ રીતના પોઝિશન છે. એટલે હવે જો નીતિનભાઈ જીતી જાય તો પછી હું માનો છો ખેડૂતોના ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે ઉપર? સ્થાનિક ઉમેદવાર છે અને ખેડૂત ઉમેદવાર છે, લોકલ માણસ છે, સાદા પરિવારમાંથી આવે છે. અને 2020માં એ લોકડાઉનમાં બહુ એટલે બહુ ભેસાણમાં અને ગ્રામ્ય વિસ્તારમાં મદદ કરેલી છે. બહુ મદદ કરેલી, બહુ ખૂબ મદદ કરેલી. એટલે ભાજપનું ને આમ આદમી પાર્ટીનું કાંઈ લાગતું નથી? ના, એનું તો કાંઈ છે નહીં. ભ્રષ્ટાચારમાં 2 આગળ છે, બાકી બીજું તો કાંઈ છે નહીં. ભ્રષ્ટાચારમાં આગળ છે. હા હા. બીજા પણ લોકો બહાર છે, તેમની સાથે પણ આપણે વાત કરીએ.